કેમ કેમ તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ? કેમ તમારા ગામમાં રહેવાઈશ? એટલા માટે કે તમારા બાપ દાદાઓએ કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું. ત્યાં હું બેસું છું. તમારા બાપનો પરસેવો છે. ગુજરાતના કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર થાય અને જે પોલીસ સ્ટેશનમાં અને એસપી ની કચેરીમાં ફરિયાદ કરવા જાઉં છું, એ પોલીસ સ્ટેશન, એ મામલતદાર ઓફિસ, એ પ્રાંત કચેરી, એ કલેક્ટર કચેરી, એ બધું જ ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. તમારા છોટાઉદેપુરના કલેક્ટરનો, એસપીનો, આ કોન્સ્ટેબલ ભાઈ બહેનોનો, અનંત બહેનોનો મારો પગાર ક્યાંથી થાય છે? સરકારની તિજોરીમાંથી. સરકારની તિજોરીમાં પૈસો ક્યાંથી આવે? જનતાના ટેક્સનો. ટેક્સ એમાં કપાય. આ પત્રકાર મિત્રો જે મોબાઈલથી રેકોર્ડિંગ કરે છે, આ મોબાઈલ એ ફેક્ટરીમાં બને. આ હાથમાં પહેરેલી ઘડિયાળ, આ શર્ટ, આ માઇક સાથેનું સ્ટેન્ડ, આ મંડપ, આ મંચ, આ બધું જ એ ભારતના ઓબીસી, આદિવાસી અને દલિતો એ ઉદ્યોગપતિઓની ફેક્ટરીમાં કાળી મજૂરી કરે ને ત્યારે આ ચીજ વસ્તુ પેદા થાય છે અને એમાંથી કપાય છે ટેક્સ અને એમાંથી છોટાઉદેપુરના કલેક્ટર, એસપી અને જિગ્નેશ મેવાણીનો પગાર થાય છે.